હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગોલ લક્ષમાં. આજે આપણે ધોરણ 9 થી 12ના જે પણ શાળાકીય પરીક્ષા લેવા બાબતનો જે એક લેટર છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા, તો એને જોઈએ તો ગુણભારની વાત કરવાની છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો ધોરણ 9 અને ધોરણ 11નો ગુણભાર ઇમ્પોર્ટન્ટ રહેશે. તો તમે જોઈ શકો છો બંનેની પ્રથમ પરીક્ષા જે લેવા છે ધોરણ 9 અને 11ની એ 50 ગુણની રહેશે, જ્યારે ધોરણ 10ની 80 ગુણની અને ધોરણ 12ની 100 ગુણની પરીક્ષા રહેશે. જ્યારે વાર્ષિક પરીક્ષા ધોરણ 9 અને 11ની રહેશે 80 ગુણની. તો તમે જોઈ શકો છો કે આંતરિક મૂલ્યાંકનના પણ 20 માર્ક્સ ગણવામાં આવશે. સામયિક કસોટી જે એકમ કસોટી લેવામાં આવી હતી સરકાર દ્વારા એના 10 ગુણ, નોટબુક સબમિશનના 5 ગુણ અને સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટિવિટીના 5 ગુણ, એવી રીતે 20 ગુણ આંતરિક મૂલ્યાંકનના પણ રહેશે. તો તમે જોઈ શકો છો ધોરણ 9 અને 11ની પ્રથમ કસોટીના 50, વાર્ષિક પરીક્ષાના 80 ગુણ અને આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ. તો ટોટલ 150 માર્ક્સમાંથી એટલે 150 માર્ક્સમાંથી ધોરણ 9 અને 11નું મૂલ્યાંકન કરવામાં આવશે. ધોરણ 10ની આંતરિક મૂલ્યાંકન જોઈએ તો એમાં પણ પ્રથમ પરીક્ષાના 10 ગુણ, નોટબુક સબમિશનના 5 અને સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટિવિટીના 5 ગુણ, એવી રીતે 20 ગુણ એના પણ કન્સિડર કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો કે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ સિવાય તમામ પ્રવાહનું આંતરિક મૂલ્યાંકન તમે જુઓ તો ટર્મ પેપર કુલ 1 અને સ્વાધ્યાય કુલ 1ના 10 ગુણ, પુસ્તકાલયમાં અભ્યાસના ઉપયોગી એક પુસ્તકનું અવલોકનના 5 ગુણ અને પ્રોજેક્ટના 5 ગુણ કરીને 20 ગુણ ગણવામાં આવશે. તો છેલ્લે ધોરણ 9 અને 11ના વર્ગમાંથી બઢતી મેળવવા માટે, એટલે ધોરણ 9ના વિદ્યાર્થીને ધોરણ 10માં જવા માટે અને ધોરણ 11ના વિદ્યાર્થીને ધોરણ 12માં જવા માટે એમનું મૂલ્યાંકન 150 ગુણમાંથી કરવામાં આવશે. પ્રથમ પરીક્ષાના 50, વાર્ષિક પરીક્ષાના 80 અને આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ ગણીને ટોટલ 150 ગુણ એમનું મૂલ્યાંકન કરી શકશે એમની સ્કૂલો. તો આ એક છે બેટા તમારી માટે બહુ મહત્ત્વની ઇન્ફોર્મેશન. તમારા મિત્રો સુધી પણ પહોંચાડી દેજો અને જેથી એમને ખબર પડે કે પરીક્ષામાં કઈ રીતે મૂલ્યાંકન કરવામાં આવે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલશો નહીં.